સુનામી પરના આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે. આ મોડ્યુલના અંત સુધીમાં તમે આ કરી શકશો. સુનામીનું વર્ણન કરતા, સુનામીની અસરોને હાઇલાઇટ કરી સુનામી આવવાના કારણોને સમજાવતા, જમીન પર સુનામી આવે ત્યારે શું થાય છે તે સમજાવતા, સુનામી ચેતવણી પ્રણાલીને સમજતા, સુનામી પહેલા, દરમિયાન અને પછી શું કરવું તે અને સ્વયંસેવકોની ભૂમિકા વિશે સમજાવતા. સુનામી અથવા બંદરગાહ પરના મોજા સમુદ્રમાં ઊભી થતી લહેરો છે જે પાણીના મોટા જથ્થાના વિસ્થાપનને કારણે પાણીમાં ઉત્પન્ન થતી તરંગોની શ્રેણી છે જે સામાન્ય રીતે મહાસાગરમાં થાય છે. ધરતીકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, અન્ય પાણીની અંદરના વિસ્ફોટો જેમાં વિસ્ફોટ ભૂસ્ખલન, ગ્લેશિયર ઓગળવો, ઉલ્કાપિંડની અસર અને અન્ય વિક્ષેપ પાણીની ઉપર અથવા નીચે તમામમાં સુનામી પેદા કરવાની સંભાવના ધરાવે છે. સામાન્ય સમુદ્રી તરંગોથી વિપરીત જે પવન અથવા ભરતી દ્વારા ઉત્પન્ન થાય છે જે બદલામાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે જે પાણીના વિસ્થાપન દ્વારા સુનામી ઉત્પન્ન કરે છે. સુનામીના તરંગો સામાન્ય સમુદ્રના પ્રવાહો અથવા દરિયાઈ મોજા જેવા નથી હોતા કારણ કે તેમની તરંગ લંબાઈ ઘણી લાંબી હોય છે. તૂટતા તરંગો તરીકે દેખાવાને બદલે સુનામી શરૂઆતમાં ઝડપથી વધતી ભરતી જેવું લાગે છે. સુનામી સામાન્ય રીતે તરંગોની શ્રેણી હોય છે જેમાં મિનિટોથી કલાકો સુધી સમયગાળો હોય છે જે વેવ ટ્રેનમાં આવે છે. મોટી સુનામીઓમાં લહેરોની 10 મીટરની ઊંચી તરંગો ઊભી કરી શકે છે. સુનામીની અસર દરિયાકાંઠાના વિસ્તારો સુધી મર્યાદિત હોવા છતાં તેમની વિનાશક શક્તિ પ્રચંડ હોઈ શકે છે અને તે સમગ્ર સમુદ્રી તટપ્રદેશને અસર કરી શકે છે. 2004 હિંદ મહાસાગરની સુનામી માનવ ઇતિહાસની સૌથી ભયંકર કુદરતી આફતો પૈકીની એક હતી જેમાં હિંદ મહાસાગરની સરહદે આવેલા 14 દેશોમાં ઓછામાં ઓછા 2,30,000 લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા. સુનામી વિનાશક દરિયાકાંઠાના પૂર અને જાનહાનિના પરિણમી શકે છે. ચાલો સુનામીના કારણો સમજીએ અને સુનામી જમીન પર અથડાય ત્યારે શું થાય તે વિશે જાણીએ. આ રહસ્યમય તરંગો સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટની સીમાઓ પર દરિયાની અંદરના ધરતીકંપોને કારણે થાય છે. જ્યારે પ્લેટની સીમા પર સમુદ્રનું માળખું અચાનક ઉંચકાય છે અથવા નીચે આવે છે ત્યારે તે તેની ઉપરના પાણીને વિસ્થાપિત કરે છે અને ફરતા મોજાઓ શરૂ કરે છે જે સુનામી બની જાય છે. મોટાભાગની સુનામી લગભગ 80% પેસિફિક મહાસાગરમાં અગ્નિવલય ક્ષેત્રની અંદર થાય છે જે ભૌગોલિક રીતે સક્રિય વિસ્તાર છે જ્યાં ટેક્ટોનિક પ્લેટોમાં બદલાવ થવાથી જ્વાળામુખી ફાટી નીકળે છે અને ધરતીકંપો સામાન્ય વાત છે. પાણીની અંદર ભૂસ્ખલન અથવા જ્વાળામુખી ફાટવાથી પણ સુનામી આવી શકે છે. તે મહાસાગરમાં ડૂબકી મારતી મોટી ઉલ્કાની અસરથી પણ ઊભી થઈ શકે છે. 500 માઇલ 805 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમુદ્રમાં સુનામી દોડે છે. જેટ વિમાન જેટલી ઝડપથી તે ચાલે છે તે ગતિએ તેઓ એક દિવસ કરતાં ઓછા સમયમાં પ્રશાંત મહાસાગરના સમગ્ર વિસ્તારને પાર કરી શકે છે અને તેની લંબાઈના કારણે તેઓ રસ્તામાં ખૂબ ઓછી ઉર્જા ગુમાવે છે. આગળ ચાલો જોઈએ કે જ્યારે સુનામી જમીન પર આવે છે ત્યારે શું થાય છે. કેટલીકવાર સુનામીનો ગર્ત એટલે કે મોજાની ટોચની નીચેનો સૌથી નીચેનો બિંદુ પહેલા કિનારે પહોંચે છે. જ્યારે તે થાય છે ત્યારે તે શૂન્યાવકાશ અસર ઉત્પન્ન કરે છે જે દરિયાકાંઠાના પાણીને શોષી લે છે અને બંદરગાહ અને સમુદ્રના તળને ખુલ્લું પાડે છે. દરિયાઈ પાણીનું આ પીછેહઠ એક તોડાઈ રહેલી સુનામીની એક મહત્વપૂર્ણ ચેતવણી સંકેત છે કારણ કે તરંગની ટોચ અને તેના અંતર્ગત પ્રચંડ જથ્થાના પાણી સામાન્ય રીતે પછીથી કિનારા પર અથડાશે. આ ઘટનાને ઓળખવાથી જીવન બચાવી શકાય છે. સુનામી સામાન્ય રીતે તરંગોની શ્રેણીથી બનેલી હોય છે જેને મોજાની
ટ્રેન કહેવામાં આવે છે. તેથી તેના વિનાશક બળ એક પછી એક તરંગો કિનારે પહોંચતાની સાથે સંયુક્ત થઈ શકે છે. સુનામી કાંઠા પર મોટા તૂટતા મોજા તરીકે દેખાતી નથી, પરંતુ તેના બદલે દરિયાકાંઠામાં વધતી ભરતીની જેમ દેખાય છે, જે દરિયાકાંઠામાં પૂર લાવી શકે છે. પ્રશાંત સુનામી વોર્નિંગ સિસ્ટમ, જે 26 રાષ્ટ્રોનું ગઠબંધન છે, જેનું મુખ્યાલય હવાઈમાં આવેલ છે, જે સમુદ્રમાં સુનામીને ઓળખવા માટે સિસ્મિક સાધનો અને પાણીના સ્તરના ગેજનું જાળ ફેલાવી રાખે છે. અંડર વોટર સેન્સર ભૂકંપ અને અન્ય કારણોને શોધી કાઢે છે, ડેટાને પ્રોસેસિંગ સેન્ટરમાં રેલ કરે છે, જે આ ડેટાનું વિશ્લેષણ કરે છે અને પછી સેટેલાઇટ કમ્યુનિકેશન દ્વારા સત્તાવાળાઓ અને મીડિયાઓને આવી રહેલી સુનામી ચેતવણી આપે છે. તેઓ બદલામાં જ્યાં ખતરો ઊભો થાય છે તે વસ્તીને ચેતવણી આપે છે. ડિઝાસ્ટર એલર્ટ એ સાર્વજનિક ઉપયોગ માટે એક મફત મોબાઈલ એપ્લિકેશન છે, જે વૈશ્વિક સમુદાયને ગંભીર જોખમ ચેતવણીઓ અને વિશ્વમાં ગમે ત્યાં સુરક્ષિત રહેવા માટે જરૂરી માહિતી પ્રદાન કરે છે. આપત્તિ ચેતવણી 18 વિવિધ પ્રકારના કુદરતી જોખમો વિશે રિયલ ટાઈમ અપડેટ્સ ઓફર કરે છે, કારણ કે તે કોઈપણ આપત્તિ ઘટનાની સાથે તેને તરત પ્રસારણ કરવામાં આવે છે. એવી જ રીતે INCOIS અથવા ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ દેશના દરિયાકાંઠાના વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે મહાસાગર અવલોકન નેટવર્ક અથવા OONની સિસ્ટમને સંચાલન કરે છે અને મોટા પ્રમાણમાં માછીમારો અને દરિયાકાંઠાની વસ્તીને તોફાન સર્જાવા અને ઊંચા મોજા વિશે દેશને ચેતવણીઓ આપીને કિનારાવાળા ક્ષેત્રને સુરક્ષા આપે છે. જો ભૂકંપની તીવ્રતા અને સ્થાન જાણીતું હોય તો પણ સુનામી ચોક્કસ આગાહી કરી શકાતી નથી. ભૂશાસ્ત્રીઓ, સમુદ્રશાસ્ત્રીઓ અને સિસ્મોલોજિસ્ટ દરેક ધરતીકંપનું વિશ્લેષણ કરે છે અને ઘણા પરિબળોના આધારે સુનામીની ચેતવણી જારી કરી પણ શકે અને નથી પણ કરી શકતા. તકનીકી પ્રગતિ અને ચેતવણી પ્રણાલીઓ નજીકના સ્ત્રોત સુનામીથી દરિયાકાંઠાની વસ્તીનું રક્ષણ કરી શકતી નથી, કારણ કે પ્રથમ મોજા ઘટનાની મિનિટોના દરિયા કિનારે પહોંચી શકે છે. સ્થાનીય વસ્તીને આવી રહેલી સુનામીના સંકેતોને ઓળખવા અને સત્તાવાર ચેતવણીની રાહ જોવાય વિના તરત જ યોગ્ય પગલાં લેવા સક્ષમ હોવા જોઈએ. આ માટે તેઓએ સુનામીના કુદરતી સંકેતો વિશે શીખવાની જરૂર છે, જેમ કે મજબૂત અથવા લાંબા ધરતીકંપો, સમુદ્રમાંથી જોરથી ગર્જના જેમ કે ટ્રેન અને સ્ફુલન જેવો અવાજ, અને એ અસામાન્ય સમુદ્રી વર્તન, મહાસાગર ઝડપથી વધી રહેલા પૂર અથવા પાણીની દિવાલ જેવો દેખાઈ શકે છે, અથવા તે સમુદ્રના તળિયાના ખડકો અને માછલીઓને ખૂબ જ નજીક ભરતીની જેમ બતાવીને અચાનક દૂર થઈ શકે છે. જો તમે આમાંથી કોઈપણ ચેતવણીઓ અનુભવ કરો છો, તો આ એક સુનામી આવવાનો સંકેત હોઈ શકે છે. અત્યાર સુધી તમે સુનામી શું છે તેના કારણો અને સુનામીની ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવા માટેની ચેતવણી પ્રણાલીઓ વિશે શીખ્યા છો. ચાલો તમારી સમજ ચકાસવા માટે એક પ્રવૃત્તિ કરીએ. શબ્દ તેના વર્ણન સાથે મેચ કરો. શબ્દ અથવા શબ્દ સમૂહને ખેંચો અને તેને યોગ્ય વર્ણન સાથે મેચ કરો અને પછી સબમિટ કરો બટન પર ક્લિક કરો. સુનામી પહેલા, દરમિયાન અને પછી જાનનું રક્ષણ કરવા અને આપત્તિની અસરને ઘટાડવા માટે ચેતવણીઓ અને માર્ગદર્શિકાઓ પ્રત્યે સજાગ થવા અને તૈયાર રહેવું, જેથી આપત્તિની અસરને ઓછામાં ઓછી કરી શકાય. વધુ જાણવા માટે દરેક ઇમેજ પર પોઇન્ટરને લઈ જાઓ. જો સુનામી આવે તો શું કરવું તે વિશે તમારા ઘરના દરેક વ્યક્તિ સાથે ચર્ચા કરો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજના બનાવો અને પ્રેક્ટિસ કરો. જાણકારી હોવાથી તમારું જીવન બચાવી શકો છો. તમે રાત્રે અને ખરાબ હવામાન દરમિયાન તમારા બચવાના માર્ગથી નીકળતા આવડવું જોઈએ.
તમે 15 મિનિટની અંદર ચાલીને તમારા સુરક્ષિત સ્થાન પર પહોંચી શકવામાં સક્ષમ હોવા જોઈએ. તમારી યોજનાઓનો અભ્યાસ કરવાથી યોગ્ય પ્રતિભાવ વધુ સારો અને ઝડપી બનાવી શકાય છે, જેથી વાસ્તવિક કટોકટી દરમિયાન વિચારવાનો સમય વ્યર્થ ના થાય. સુનામીની અસરોથી તમારી જાતને, તમારા પરિવારને અને તમારી મિલકતને બચાવવા માટે તમે નીચેની બાબતો અમલ કરી શકો છો. તૈયારી શરૂ કરવા માટે તમારે ઇમરજન્સી કીટ બનાવવી જોઈએ અને ફેમિલી કોમ્યુનિકેશન પ્લાન બનાવવો જોઈએ. ચાલો એમાં શું સમાયેલું છે તેના પર એક નજર કરીએ. ઇમરજન્સી રિસ્પોન્સ કીટમાં બેટરી સંચાલિત ટોર્ચ, વધારાની બેટરીઓ, બેટરી સંચાલિત રેડિયો, ફર્સ્ટ એડ કીટ અને મેન્યુઅલ ઇમરજન્સી ફૂડ, જેમાં સૂકી વસ્તુઓ અથવા સૂકો નાસ્તો અને પાણી હોય. વોટરપ્રૂફ કન્ટેનરમાં મીણબત્તીઓ અને માચીસ, છરી, ક્લોરીનની ગોળીઓ અથવા પાવડર, વોટર પ્યોરિફાય, આવશ્યક દવાઓ, રોકડ, અગત્યના દસ્તાવેજો, જાડા દોરડા અને દોરીઓ, મજબૂત પગરખાં. દરિયાની સપાટીથી તમારી શેરીની ઊંચાઈ અને દરિયા કિનારે અથવા અન્ય ઉચ્ચ જોખમવાળા પાણીથી તમારી શેરીનું અંતર જાળવવો. બહાર નીકળવાનો ઓર્ડર માટે અમુક નંબરો આધારિત હોઈ શકે છે. જો તમે પ્રવાસી છો તો તમે સ્થાનીય નિકાસી પ્રોટોકોલની પોતાની પરિચિત કરો. તમારે સુરક્ષિત ઊંચી કોન્ક્રીટ સ્ટ્રક્ચરવાળી હોટલને ત્રીજા માળે યા તેનાથી ઉપર પહોંચવું જોઈએ. જો ભૂકંપ આવે અને તમે દરિયાકાંઠાના વિસ્તારમાં હો તો તમારે રેડિયો ચાલુ કરવો જોઈએ અને ટીવી ચાલુ કરો અથવા સુનામી ચેતવણી છે કે કેમ તે જાણવા માટે તમારા મોબાઈલનો ઉપયોગ કરો. તમારા સમુદાયની ચેતવણી પ્રણાલીઓ અને આપત્તિ યોજનાઓને જાણો, જેમાં બહાર નીકળવાના માર્ગો પણ જાણો. તમારે જાણવું જરૂરી છે કે શાળા ખાલી કરવાની યોજના સમયે તમારે તમારા બાળકોને શાળામાંથી અથવા અન્ય સ્થાનોથી ખસેડવાની જરૂર તો નથી ને? ધ્યાન રાખો કે સુનામીની વખતે અથવા ચેતવણી દરમિયાન ટેલિફોનના લાઇન વધારે બીજી થઈ શકે છે અને શાળાઓ જવા અને આવવાના માર્ગો જામ થઈ શકે છે. તમારા પાલતુ પ્રાણીઓ સાથે તરત જ સ્થળાંતર થવા સૂચનાઓનું પાલન કરો. નજીકના સ્થાનની તરત જ ઊંચી જમીન પર પહોંચો. સમુદ્ર સપાટીથી 100 ફીટ યા 30 મીટર વિસ્તારો પર પહોંચો અથવા દરિયાકાંઠાથી દૂર 2 માઇલ 3 કિલોમીટર અંતરિયાળ સુધી દૂર જાઓ. જો તમે વધારે ઊંચી અથવા એટલું દૂર ન જઈ શકો તો જેટલા ઊંચું અથવા જેટલા દૂર સુધી જઈ શકો ત્યાં સુધી જાઓ. ઢાળ અથવા ઊંચી દિશાની તરફ આગળ ફરતા પગ ફરક કરી શકે છે. સમુદ્ર કિનારાથી દૂર રહો. સુનામી આવતી જોવા માટે ક્યારેક સમુદ્રી કિનારા પર ન જશો. જો તમે મોજા જોઈ શકો છો તો તેનાથી બચવા માટે ખૂબ જ ઓછો સમય છે તમારી પાસે. સાવધાન, જો દરિયાકાંઠાની દૂર પાણીમાં નોંધપાત્ર મંદી હોય તો આ કુદરતી સુનામી ચેતવણી છે. તેનું ધ્યાન રાખવું જોઈએ. તમારે તરત જ દૂર થવું જોઈએ. તમારી જાતને બચાવો, તમારી સંપત્તિને નહીં. તમારા પડોશીઓને મદદ કરવાનું યાદ રાખો કે જેમને વિશેષ સહાયની જરૂર પડી શકે છે, જેમ કે શિશુઓ, વૃદ્ધ લોકો અને વિશેષ જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓ. સ્થાનિક અધિકારીઓ તમને કહે તમે સુરક્ષિત છે તે પછી જ તમે ઘરે પાછા ફરો. સુનામી એ મોજાઓની એક શ્રેણી છે જે કલાકો સુધી ચાલી શકે છે. એવું ન માનો કે એક તરંગ પછી ભય સમાપ્ત થઈ ગયો છે. આગામી તરંગ પ્રથમ કરતાં મોટી હોઈ શકે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોને ટાળો. તમારી હાજરી, કટોકટી પ્રતિભાવ, કામગીરીમાં દાખલ કરી અને પૂરની અવસરોથી તમને વધુ જોખમ મૂકી શકે છે. પાણીના કાટમાળથી દૂર રહો. તે લોકો અથવા પાલતુ પ્રાણીઓને જોખમ ઊભું કરી શકે છે. ઈજાઓ માટે તમારી જાતને તપાસો અને ઈજાગ્રસ્ત અથવા ફસાયેલા લોકોને મદદ કરવા પહેલા જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર મેળવો. જો કોઈને બચાવવાની જરૂર હોય તો મદદ માટે યોગ્ય સાધનો સાથે જાણકાર લોકોને મદદ લો. અન્યોને બચાવવાનો પ્રયાસ કરતા ઘણા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. એવા લોકોને મદદ કરો જેમને વિશેષ સહાયની જરૂર હોય. શિશુઓ, વૃદ્ધ લોકો, પરિવહન વિનાના લોકો, વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકો અને મોટા પરિવારો કે જેમને કટોકટીની પરિસ્થિતિમાં વધારાની મદદની જરૂર પડી શકે છે. નવીનતમ અપડેટ્સ માટે
રેડિયોનો ઉપયોગ ચાલુ રાખવો. કોસ્ટગાર્ડ સ્ટેશન અથવા સ્થાનિક રેડિયો અથવા ટેલિવિઝનને સતત સાંભળતા રહો. આજુબાજુ પાણી હોય તેવી કોઈ પણ ઇમારતથી દૂર રહો. સુનામીના પાણીને કારણે ફ્લોરમાં તિરાડ પડી શકે છે અથવા દિવાલો પડી શકે છે. દિવાલોના માળ, દરવાજા, દાદર અને બારીઓનું પરીક્ષણ કરો, જેથી ખાતરી કરો કે જે મકાન તૂટી પડવાના જોખમમાં તો નથી. તિરાડો અથવા અન્ય નુકસાન માટે પાયાની તપાસ કરો. ઈજા ટાળવા માટે રક્ષણાત્મક કપડાં પહેરો અને સફાઈ કરતી વખતે સાવચેત રહો. લાંબી પેન્ટ, લાંબી બાયનો શર્ટ અને મજબૂત શૂઝ પહેરો. સુનામી પછી થતી સૌથી સામાન્ય પગમાં નાની મોટી ઈજાઓ થાય છે. સુનામીએ રસ્તાઓ, પુલો અથવા અન્ય સ્થળોને નુકસાન પહોંચાડવું હોઈ શકે છે, જે અસુરક્ષિત હોઈ શકે છે. માત્ર ઇમરજન્સી કોલ માટે જ ટેલિફોનનો ઉપયોગ કરો. આપત્તિની પરિસ્થિતિઓમાં ટેલિફોન લાઇન બિઝી થઈ જાય છે. ઇમરજન્સી કોલ્સ મેળવવા માટે તેમને લાઇન ફ્રી રાખવાની જરૂર છે. આગના જોખમો માટે ધ્યાન રાખો કે નુકસાન હેઠળ ગેસ લાઇન તૂટેલી અથવા લીક તો નથી ને. સુનામીના પૂરગ્રસ્ત વિસ્તારો, ઇલેક્ટ્રિક સર્કિટ અથવા ડૂબી ગયેલી ભઠ્ઠીઓ અથવા વિદ્યુત ઉપકરણો હોઈ શકે છે. પૂર પછી આગ લાગવાની ઘટના થવી એ વારંવાર થતું જોખમ છે. ગેસ લીક માટે તપાસો. જો તમને ગેસની ગંધ આવે અથવા ફૂંકાતો સિસકારાનો અવાજ સંભળાય છે, તો બારી ખોલો અને બધાને ઝડપથી બહાર લઈ જાઓ. જો તેને બંધ કરી શકો તો બહારના મુખ્ય વાલ્વને ગેસ બંધ કરો અને પડોશીના ઘરેથી ગેસ કંપનીને ફોન કરો. જો તમને કોઈ પણ કારણોસર ગેસ બંધ કરો છો, તો તેને કોઈ જાણકાર દ્વારા જ પાછો ચાલુ કરાવવો જોઈએ. ઇમારતોની તપાસ કરતી વખતે બેટરીથી ચાલતા ફાનસ અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરો. બેટરી સંચાલિત લાઇટિંગ એ વારંવાર વાપરવા માટે સૌથી સલામત અને સરળ છે, અને તે વપરાશકર્તા રહેનારાઓને અથવા મકાન માટે આગનું જોખમ ઓછું થઈ જાય છે. મીણબત્તીનો ઉપયોગ કરશો નહીં. ઇલેક્ટ્રિક સિસ્ટમ નુકસાન માટે જુઓ. જો તમને તણખા કે અથવા તૂટેલા વાયર દેખાય અથવા જો તમને સળગતા ફ્યુઝની ગંધ આવે, તો મુખ્ય ફ્યુઝ બોક્સ અથવા સર્કિટ બોક્સ પર વીજળી બંધ કરો. જો તમારે ફ્યુઝ બોક્સ અથવા સર્કિટ બ્રેકર પર જવા માટે પાણીમાં પગ મૂકવો પડે, તો સલાહ માટે પહેલા ઇલેક્ટ્રિશિયનને કોલ કરો. વિદ્યુત ઉપકરણોને ફરીથી ઉપયોગમાં લેતા પહેલા ચકાસો અને તેને સૂકવીને પછી યુઝ કરો. ગટર અને પાણીની લાઈનોને નુકસાન માટે તપાસો. જો તમને ગટરની લાઈનો ક્ષતિગ્રસ્ત હોવાની શંકા હોય, તો શૌચાલયનો ઉપયોગ કરવાનું ટાળો અને પ્લમ્બરને કોલ કરો. જો પાણીની પાઇપો ક્ષતિગ્રસ્ત હોય, તો પાણીની કંપનીનો સંપર્ક કરો અને નળમાંથી પાણીનો ઉપયોગ કરવાનું ટાળો. તમે ક્ષતિ વિનાના વોટર હીટરમાંથી અથવા સુનામી હિટ પહેલા બનેલા બરફના ટુકડાને પીગળીને સુરક્ષિત પાણી મેળવી શકો છો. આ સ્ત્રોતોમાંથી પાણી કાઢતા પહેલા પાણીનો મુખ્ય વાલ્વ બંધ કરો. સ્થાનિય આરોગ્ય અધિકારીઓને સલાહ આપે તો જ નળના પાણીનો ઉપયોગ કરો. જંગલી પ્રાણીઓ, ખાસ કરીને ઝેરી સાપ કે જેઓ પાણીની સાથે ઇમારતોમાં આવી શકે છે, તેનું ધ્યાન રાખો. કાટમાળમાંથી બહાર કાઢવા માટે લાકડીનો ઉપયોગ કરો. સુનામીના પૂરના પાણી સાપ અને પ્રાણીઓને તેમના ઘરોમાંથી બહાર કાઢી શકે છે. વીમાના દાવા માટે બિલ્ડિંગ અને તેની સામગ્રી બનેલા નુકસાનની તસવીરો લો. મકાનને સૂકવવા મદદ કરવા માટે બારીઓ અને દરવાજા ખોલો. કાદવ મજબૂત થાય તે પહેલા પાવડાથી સાફ કરી દો. ખોરાક પુરવઠો તપાસો. ખોરાકની વસ્તુઓને ધ્યાન રાખો. પૂરના પાણીના સંપર્કમાં આવેલો કોઈ પણ ખોરાક દૂષિત હોઈ શકે છે અને તેને બહાર ફેંકી દેવો જોઈએ. આફ્ટર શોકની અપેક્ષા રાખો. જો ધરતીકંપ મોટી તીવ્રતાનો હોય, ઉદાહરણ તરીકે રિક્ટર સ્કેલ પર 8 થી 9ની તીવ્રતાનો હોય, તો તેનું કેન્દ્ર નજીકમાં હોય, તો કેટલાક આફ્ટર શોક 7ની તીવ્રતા જેટલા ઓછા અને બીજી સુનામી પેદા કરવામાં સક્ષમ હોઈ શકે છે. તમારા પાલતુ જાનવરો પર નજર રાખો. તમારા બધા પાલતુ પ્રાણીઓ તમારા સીધા નિયંત્રણ હેઠળ રાખો. પૂરગ્રસ્ત વિસ્તારોમાં જોખમી સામગ્રી ભરપૂર છે. તમારા પાલતુ પ્રાણીને તમારા ઘરમાંથી અથવા તૂટેલી વાડમાંથી છટકી શકે છે. પાલતુ પ્રાણી ભ્રમિત થઈ શકે છે, ખાસ કરીને કારણ કે પૂર સામાન્ય રીતે સુગંધ માર્ક્સને અસર કરે છે, જે સામાન્ય રીતે તેમને તેમના ઘરોને શોધવા દે છે. પાલતુ પ્રાણીઓની વર્તણૂક અથવા અચાનક બદલાઈ શકે છે.
જે આક્રમક અથવા રક્ષણાત્મક બનીને નાટકીય રીતે બદલાવ કરી શકે છે. તેથી તેમને કુશળતા વિશે જાગૃત રહો અને તેમને વિસ્થાપિત જંગલી પ્રાણીઓ સહિતના જોખમોથી બચાવવા અને અન્ય લોકો અને પ્રાણીઓની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં લો. ચાલો હવે સુનામી પ્રભાવિત વિસ્તારોમાં સ્વયંસેવકોની ભૂમિકા વિશે જાણીએ. હવે ચાલો રમેશ કે જેઓ સુનામી અસરગ્રસ્ત વિસ્તાર માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ અને કોઓર્ડિનેટર છે અને તેમની ટીમમાં જોડાતા નવા સ્વયંસેવક સુરેન્દર વચ્ચેની વાતચીત પર એક નજર કરીએ. હેલો સુરેન્દર, આ નિર્ણાયક સમયમાં અમને મદદ કરવા સ્વયંસેવક તરીકે તમે અહીં આવ્યા ખૂબ જ આનંદની વાત છે. હું ટીમનો ભાગ બનવા માટે અને મારાથી બને તે રીતે યોગદાન આપવા બદલ મને ગર્વ છે. તમે મને કયા કાર્યો અથવા જવાબદારીઓ સોંપવા માંગો છો? ચાલો હું તેના વિશે સમજાવું. સ્વયંસેવકો ઘણી રીતે મદદ કરી શકે છે. સ્વયંસેવકો કોઈપણ એજન્સી માટે સમુદાયનું કેન્દ્રબિંદુ હોઈ શકે છે. સ્વયંસેવકો સરકારની સલાહના સંદેશાવાહન તરીકે કાર્ય કરી શકે છે અને ચેતવણી પ્રસારિત કરી શકે છે. સ્વયંસેવકો અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો વિવિધ સેવાઓ માટે રાહત શિબિરમાં સેવા આપી શકે છે. સ્વયંસેવકો ઉપયોગિતાઓને પુનઃસ્થાપિત કરવા સરકારી એજન્સીઓને મદદ કરી શકે છે. રાજ્ય દ્વારા તમામ પ્રકારની સામાન્ય સેવાઓમાં સ્વયંસેવકોનો ઉપયોગ કરી શકાય છે. સામુદાયિક વિકાસ માટે તમને પ્રોજેક્ટમાં મૂકવામાં આવી શકે છે, જેમ કે વોટર ટ્રીટમેન્ટ સુવિધા ઊભી કરવી, સુનામી આશ્રયસ્થાનોની સ્થાપના અને શેરીઓની સફાઈ કરવી અથવા વૃક્ષો વાવવા. સામાજિક કલ્યાણ માટે તમારે મહિલાઓ અને સહકારી સંસ્થાઓને મદદ કરવા, ખોરાક અને કપડાનું દાન, આવશ્યક દવાઓ પ્રદાન કરવા, પ્રાણીઓને બચાવવામાં મદદ કરવાની જરૂર પડી શકે છે. વસ્તીને આશ્રયસ્થાનો અથવા સલામત વિસ્તારોમાં મોકલવામાં ટ્રાફિક વ્યવસ્થાપન, ચેતવણી પ્રસારણ, આશ્રયસ્થાનોમાં આવશ્યક પુરવઠો જાળવવો વગેરેનો સમાવેશ થાય છે. માર્ગદર્શન બદલ આભાર. તેનાથી મને મારી ભૂમિકા સમજવામાં ઘણી મદદ મળી. અસરગ્રસ્ત સમુદાયોને સમર્થન અને આશા આપવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. સ્વાગત છે. અમે બધા એકબીજાની સાથે અને અમારા લોકોની સેવાઓ માટે અહીંયા છીએ. આ સાથે આપણે આ મોડ્યુલના અંતમાં આવ્યા છીએ. ચાલો મોડ્યુલમાં ચર્ચા કરેલા મુદ્દાઓને યાદ કરીએ. સુનામી અથવા બંદરગાહ પરના મોજા પાણીના મોટા જથ્થાના વિસ્થાપનને કારણે પાણીના તરંગોની શ્રેણી છે. સુનામીમાં સામાન્ય રીતે તરંગોની શ્રેણી હોય છે, જેમાં મિનિટોથી કલાકો સુધીનો સમયગાળો હોય છે, જે કહેવાતી વેવ ટ્રેન કહેવામાં આવે છે. આ ધાક પ્રેરણાદાયી તરંગો સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટોની સીમાઓ પર મોટા દરિયાઈ અંદરના ધરતીકંપોને કારણે થાય છે. સુનામી પાણીની અંદરના ભૂસ્ખલન અથવા જ્વાળામુખી ફાટવાથી અથવા મહાસાગરમાં ડૂબકી મારતી મોટી ઉલ્કાથી અસરને કારણે પણ થઈ શકે છે. મોટાભાગની સુનામી લગભગ 80% પેસિફિક મહાસાગરમાં રિંગ ઓફ ફાયરની અંદર થાય છે. કેટલીકવાર સુનામીની ગર્ત તરંગની ટોચની નીચેનો સૌથી નીચો બિંદુ સૌપ્રથમ કિનારે પહોંચે છે અને વેક્યુમ અસર ઉત્પન્ન કરે છે, જે દરિયાકાંઠાના પાણીને શોષી લે છે અને બંદરગાહ અને સમુદ્રના તળને ખુલ્લું પાડે છે. આ ઘટનાને ઓળખવાથી જીવન બચાવી શકાય છે. પેસિફિક સુનામી વોર્નિંગ સિસ્ટમ, જે હવાઈમાં મુખ્ય મથક ધરાવે છે, જે 26 રાષ્ટ્રોનું ગઠબંધન છે, સમુદ્રમાં સુનામીને ઓળખવા માટે સિસ્મિક સાધનો અને પાણીના સ્તરના ગેજની જાણકારી રાખે છે. દરિયાકાંઠાના વિસ્તારોની નજીકની વસ્તીને સુનામીના કુદરતી સંકેતો શીખવાની ખાસ જરૂર છે, જેમ કે મજબૂત અથવા લાંબા ધરતીકંપો સમુદ્રમાંથી જોરથી ગર્જના કરે છે, જેમ કે ટ્રેન અથવા એરોપ્લેન જેવી અવાજ, અને મહાસાગર ઝડપથી વધી રહેલા પૂર અથવા પાણીની દિવાલો જેવા દેખાઈ શકે છે, અથવા તે સમુદ્રના તળના ખડકો અને માછલીઓને ખૂબ જ નજીક ભરતીની જેમ દેખાય છે અને અચાનક દૂર થઈ શકે છે. કોઈપણ સુનામી સામે સર્વશ્રેષ્ઠ સંરક્ષણ અને પ્રારંભિક ચેતવણી છે, જેથી લોકો સાચા સમયે ઊંચી જગ્યાએ જઈ શકે.
હવે વિષયની તમારી સમજણ તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. બધા પ્રશ્નો સમાન બારીક છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવાની જરૂર છે. પ્રશ્નો કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન, તમે મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા ફરી શકો છો અને તમે અચોક્કસ છો તે કંઈ પણ તપાસી શકો છો. LMS પર પાછા ફરવા માટે વિન્ડો બંધ કરો.